અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। એમડી ડ્રગ્સની સાથે ઝડપાયેલા શખ્સે પોલીસની સાથે ઝપાઝપી કરી। મહેસાણાથી ડ્રગ્સ લાવી રહેલા શખ્સને ભાટગામ પાસે આંતરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે 27 લાખની કિંમતનું 300 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું। પકડાઈ જવાના ડરે ડ્રગ પેડલરે હુમલો કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો। બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે આરોપીને દબોચી લીધો। અમદાવાદમાં નશાના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચનો મોટો પ્રહાર। પકડાઈ જવાના ડરે ડ્રગ પેડલરે હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો પ્રયાસ કર્યો। એમડી ડ્રગ્સની સાથે ઝડપાયેલો એક શખ્સ તેણે પોલીસની સાથે ઝપાઝપી કરી હતી। આ ડ્રગ્સ તે મહેસાણાથી લાવી રહ્યો હતો। ભાટગામ પાસે આ શખ્સને રોકવામાં આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 27 લાખની કિંમતનું 300 ગ્રામ એમડી ડ્રગ તેની પાસેથી જપ્ત કરી લીધું। જો કે પકડાઈ જવાનો આ વ્યક્તિને ડર હતો અને ડ્રગ પેડલરે હુમલો કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો પ્રયાસ કર્યો છે એક ડ્રગ પેડલરે, આ સંદર્ભે વધુ શું વિગત? ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી। એ માહિતીના આધારે ભાટગામ આવેલું છે, ભાટગામ રેડ કરવા પહોંચી હતી કેમ કે મહેસાણાથી આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા અને એમને ખબર પડી કે એમના પર રેડ કરવામાં આવી છે। પોલીસ છે એ પ્રકારની જાણ થતાં એમને સામે પ્રહાર કર્યો, જેના કારણે એક પોલીસ કર્મીને સામાન્ય ઈજા પણ થઈ છે। પીએસઆઈ કક્ષાના અધિકારી છે એમને ઈજા થઈ છે, સારવાર માટે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આરોપી પાસેથી લગભગ 300 ગ્રામ જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, જેની હાલ માર્કેટ કિંમત 27 લાખ જેટલી થઈ રહી છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે કે જેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય અને જે કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ છે એમનું નામ જયેશ, એમનું પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આખો મામલો કેવી રીતે બન્યો, ઘટનાક્રમ શું હતો, તમામ પ્રકારની જાણકારી, તમામ પ્રકારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એ મામલે પણ થોડા સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં વધારે વિગત આપવામાં આવશે। જી અર્પિત, ધન્યવાદ જાણકારી બદલ।